અને ગઈ વખતે તાલાળા વિસ્તારનો ધારાસભ્ય લોકસભા સમયે એને સસ્પેન્ડ કર્યો હતો. એને ભાજપે સસ્પેન્ડ કર્યો હતો અને સસ્પેન્ડ કર્યા પછી એને 3.5 વર્ષ બાકી હતા એટલે અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા. એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને લોકસભા વખતે ચૂંટણી ભેગી આપવી હતી તાલાળાની, એટલે ચૂંટણી ભેગી જાહેર ન થઈ. એટલા માટે શું થયું ખબર? ચૂંટણીએ સુપ્રીમ કોર્ટે એટલું જ કીધું હતું, ખાલી એવું નહોતું કીધું કે સસ્પેન્ડ ન ગણાય, 2 વર્ષથી વધારે સજા હોય એ સસ્પેન્ડ જ ગણાય. મિત્રો, એને સસ્પેન્ડ કરવામાં કોર્ટે ચોખ્ખું લખ્યું છે એના ઓર્ડરમાં કે એ સસ્પેન્ડ ગણાય, એમાં કોઈ વાંધો નથી. પરંતુ એને સસ્પેન્ડ ચૂંટણી બંધ રખાય કે 2 દિવસમાં જ તમે ચૂંટણી કેમ જાહેર કરી, એટલે ચૂંટણી બંધ રાખી હતી. અને પછી એને સેટિંગ થઈ ગયું અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી. 3.5 વર્ષની અંદર તાલાળા વિસ્તારની અંદર ભાજપમાં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા. મિત્રો, એટલે આને કહેવાય ગદ્દાર.